समारोह તમે જોઈ રહ્યા છો સાવધાન મેનેજ આજે અમારી પાસે સીપીઆઈ પાર્ટીના મહાનગરપાલિકાથી અસારવા વોર્ડથી ઉમેદવાર એવા વિષ્ણુભાઈ પત્રકાર છે, વરિષ્ઠ પત્રકાર છે અને સામાજિક કાર્યકર્તા પર છે. અમે એમને વિકાસના મુદ્દા પર ચર્ચા કરીશું. જી સાહેબ, આપનું નામ જણાવો. મારું નામ છે વ્યાસ વિષ્ણુ પ્રસાદ છોટાલાલ અને ભારતીય સામ્યવાદી પક્ષ તરફથી અસારવા વોર્ડ નંબર 15 અંદર ભારતીય સામ્યવાદી પક્ષે મને ઉમેદવારી તરીકે નિમણૂક કર્યો છે. જે પ્રજાલક્ષી કામોને મારે ઉજાગર કરવા માટે અહીંયા નિમણૂક કરવામાં આવે છે. સાહેબ, જે 5 વર્ષમાં કામો નહીં થયા એના વિશે શું કહેશો? 5 વર્ષના કામોમાં તો શું છે કે અહીંના જે તે કંઈ કાઉન્સિલરો હોય કે ધારાસભ્ય હોય એ લોકોની નિષ્ક્રિયતા છે અને પ્રજાના વચ્ચે ક્યારેય પણ એ લોકો આવ્યા નથી, પ્રજા જનસંપર્ક કર્યો નથી. ખાલી એ લોકોએ એટલું જ કામ કર્યું છે કે ક્યારે કોનો જન્મદિવસ છે, કઈ જગ્યાએ જવું છે, એના હિસાબે આ લોકો પ્રજાના એક પણ કામ નથી કર્યા. લોકોની અહીંયા અઢળક સમસ્યાઓ છે. કોઈના ઘર આગળ પાણીની ગટરો તો ઉભરાતી હોય છે, રોડ રસ્તા ઉપર પાણીની ગટરો ઉભરાતી હોય છે અને રોડ રસ્તા ઉપર એટલા બધા ખાડા કરી દેવામાં આવી છે. કોઈ પણ બીજું પૂર્ણ આયોજના વગર રોડ રસ્તા ઉપર ખાડા કરવામાં આવે છે. અસારવા વોર્ડ એક બહુ મોટી વિધાનસભા છે, એમાં અહીંથી મંત્રી પણ આવે છે, પણ અસારવામાં જોવા જઈએ તો કોઈ વિકાસના નામે ખાલી જીરો દેખાય છે. છેલ્લા મને યાદ છે લગી મને અહીંયા અસારવામાં 35 વર્ષ થઈ ગયા, પણ ઘણા સમયથી હું અસારવામાં આવું છું. એટલે અસારવાનો 50 વર્ષથી કોઈ પણ જાતનો વિકાસ થયો નથી. અસારવાનો વિકાસ કરવા માટે ઘણા લોકોએ પ્રયત્ન કર્યા છે, પણ અહીંના જે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિઓ, એટલે જે કંઈ હોય, આપણે કોઈ પણ પાર્ટી ઉપર આક્ષેપો નથી કરતા, પણ એ પ્રતિનિધિઓ પ્રજાલક્ષી ના આવે અને આગળ ના આવે અને અજ્ઞાન પ્રજા રહે, અભણ પ્રજા રહે, તો આ દરેક પ્રજાને અભણ રાખીને એની પોતાની વોટ બેંક બનાવવા માટે આ લોકો કરે છે. તમારું મેનોફેસ્ટો શું રહેશે? મેનોફેસ્ટો એ જ રહે છે કે મારે તો અસારવા વોર્ડને જે 50 વર્ષથી વિકાસ નથી થયો, તો પ્રજાની લક્ષીને પ્રજામાં શિક્ષણ આપવું, પ્રજાને આગળ લઈ જવી અને અસારવાનો વિકાસ કરવો મારો મેનોફેસ્ટો છે. એ જ કહેવાનું છે કે પ્રજા આ સ્વરાજની ચૂંટણી સ્વરાજ ચૂંટણી કહેવાય. જેવી રીતે આપણે આપણા બાળકને પહેલા ધોરણમાં મૂક્યા છે અને પહેલા ધોરણમાંથી એ શિક્ષણ લઈને આગળ પહેલું બીજું ત્રીજું એવી રીતે આગળ જાય છે, તો આ ઇલેક્શનો છે એ સ્થાનિક સ્વરાજની ઇલેક્શન કહેવાય અને કાઉન્સિલરનું ઇલેક્શન કહેવાય. તો કાઉન્સિલરોએ પોતાની એની જવાબદારી સમજવી જોઈએ. તો પ્રજાએ જે વ્યક્તિ સારું હોય, એજ્યુકેટેડ હોય, કાયદાકીય જાણકાર હોય અને પ્રજાના વચ્ચે રહેતો હોય અને પ્રજાલક્ષી કામોમાં એને ધગશ હોય, તો દરેક પ્રજાએ એને પ્રજાને સિમ્બોલ જોઈને ના આપો, પ્રજાને વ્યક્તિ જોઈને મત આપો ઉમેદવારને. જનતા અગર તમારા ઉપર ભરોસો મૂકે તો તમે તમારી શું ભૂમિકા રહેશે? મારી ભૂમિકા એમ એ રહે છે કે જનતા જો ભરોસો મૂકે, આ વખતે ચારો તરફ પાર્ટીઓના અસંતોષ છે, જનતા મારા ઉપર ભરોસો મૂકે તો મારો પહેલો ભરોસો એ છે કે મારે જનતાના તમામ કામોમાં સક્રિય રહીને અને પ્રજાલક્ષી એક એવી ટીમ બનાવું કે દર મહિને 40 ઝૂંપડા કે કોઈ પણ જગ્યાએ સોસાયટીઓમાં મારા માણસો જાય, પ્રજાના કોઈ પણ પ્રશ્ન હોય એનો તાત્કાલિક ધોરણે કોઈ પણ અધિકારીને કાયદેસરની, કેમ કે અધિકારી એઝ એ પબ્લિક સર્વન્ટ, કેમ કે એ પબ્લિકનો પગાર લે છે, પબ્લિક જે સેલ ટેક્સ, ઇન્કમ ટેક્સ જે કંઈ ભરે છે એ તમામ ગવર્મેન્ટને ઇન્કમ થાય અને ગવર્મેન્ટ એમાંથી સેલેરી આપે છે, તો એ પબ્લિકનો નોકર છે અને એને પ્રજાના લક્ષીના કોઈ પણ કામ હોય એ સાંભળવાની જવાબદારી બને છે.